ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો હાલમાં એક ડિફેક વિડીયો શિકાર બન્યો છે કે તેને એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને જેમાં વિરાટ કોહલી સટ્ટાબાજીમાં એક પ્રમોશન કરતો જોવા મળે છે ને સટ્ટાબાજીમાં એક પ્રમોશન કરતા જોવા મળ્યો. કોહલી કે વિડીયોમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી યુઝર કહી રહ્યો છે કે કેવી રીતે ઓછા પૈસા રોકાણ કરીને સરળતાથી વધુ પૈસા કમાઈ શકાય છે. આ વિડીયો એડિટ હતો જે એઆઈના મદદથી બનાવવામાં આવ્યો કે વિરાટ કોહલી વિશેના આ ખોટા વિડીયો સત્ય સામે આવ્યો છે કારણ કે આ પહેલા સચિન અને તેંડુલકર સાથે પણ આવું જ થયું હતું. વિરાટ કોહલી ડિફેક વિડીયો શિકાર બન્યો છે. વિરાટ કોહલીનો વાયરલ થયેલા ડિફેક વિડીયોમાં જો કોઈ શકાય કોહલીની હિન્દીમાં બોલી રહ્યો છે કે જે સટ્ટાબાજીને એપ સપોર્ટ કરેલા વિડીયોમાં રિયલ બનાવવા માટે આ નકલી યુઝર ક્લિપમાં એક જાણીતી ટીવી એન્કર પણ એડ કરી રહી હતી. આ લોકોને વિડીયો રિયલ લાગે છે જ્યારે કે એવું લાગે કે એ ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે જેમાં ત્યાં રોકાણ કરીને આ કમાણી કરી રહ્યો છે. દર્શકો જણાતી પૈસા આ અન્ય એપ્સમાં ઉપયોગ જણાઈ રહેશે કે સચિન તેંડુલકરનો ડિફેક શિકાર બન્યો હતો અને આ પણ એક વિરાટ કોહલી પણ ડિફેક વિડીયો પ્રમોટ કરી રહ્યો છે કે આ વિડીયોમાં તેંડુલકર નાગાર્જુન અને એક્સપ્રેસ પોસ્ટની કરી બાબતને ખરાબ પણ કરી હતી ને કહ્યું કે આવી નકલી જાહેરાતો દૂર કરવાનો વાયરલ વિડીયો પર સચિન પ્રક્રિયા તેંડુલકર વિડીયો બતાવવામાં આવી રહ્યો છે જેના કારણે આ તેંડુલકર ઉપયોગ ₹1,80,000 કમાઈ રહ્યો છે. તેથી તેંડુલકર પ્રકારના પ્રૌઢીઓ હતો અને આ દુરુપયોગના વિનંતી કરું આવા વિડીયો રિપોર્ટ કરું આવી એપ્સથી દૂર રહો.